બોલી તુંય ખોડલ તુંય ખોડલ તુંય ખોડલ તુંય ખોડલ તુંય ખોડલ તુંય ખોડલ. હમણાં આપણે કેમ વાત કરી કે ભૂવા થાપવા માટે 5 રાતું બેઠા હતા. એક દિવસ એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી આથમવાની તૈયારી. ત્યાં સોમલદેવ પરમારે 3 દિવસથી અંજલનો ત્યાગ કર્યો. જીભ તાળવે ચોટવા મળી ગઈ છે. ક્યારેક ક્યારેક બોલાય ખોડા ખોડા ખોડા. છેલ્લે સાહેબ ત્રીજા દિવસની રાતના 1નો સમય બન્યો અને સોમલદેવ પરમાર માની સામે જ નજર છે સાહેબ. હમણાં બોલી હમણાં બોલશે, હમણાં બોલી હમણાં બોલશે. આંખો બંધ થઈ ગઈ, ભાન ભૂલી ગયા. બે હાથે આમ દરવાજો પકડ્યો તો મેકાઈ ગયો અને અળગોઠિયું ખાઈને સોમલદેવ પરમાર મંદિરમાં પડ્યા અને સામે ગળદરાના ખૂણામાંથી બુઢિયા રંગનું કાપડું, કાળી જીમી, કાળો ભેળિયો, હાથમાં 3 પાંખાળું ત્રિશુલ ને મારી મોમડિયાની ખોડિયા. અને ધરામાંથી મારી ખોડિયાર સલાંગ મારી નીકળ્યો છે. હૃદયથી કરે આંકલો તો ચિથરાનો ઢીંગલો ધોળે છે. માએ ગડગડતી દોઢ વાગી મંદિર પાસે આવતા ત્રિશુલનો ઘા કરી દીધો. નીચે નમીન સોમલદેવ પરમારનું માથું હતું ખોળામાં લઈ લીધું છે. પણ ભાન ભૂલી ગયેલા. જમણી ભુજા કહેતા જમણો હાથ ભગવતીએ એનો સોમલદેવ પરમારના કપાળે મેક્યો ને. ભાનમાં આવી ગયા, આંખ ખોલી માના દર્શન થયા. શરીરમાં શક્તિ નથી, શક્તિ આવી ગઈ. ઊભા થઈ અને માના 2 પગને આમ ચરણને પકડી ખૂબ રોયા. માં ભગવતી ખોડિયારે માથે હાથ વેંગી કીધું, બેટા સાની રહી, હું આવી શકું. તારી વેદના હોય મારી પાસે પ્રગટ કર, જે દુઃખ હોય. આજ સોમલદેવ પરમાર તું માગીને જો દેતા પાછું ડગલું ભરું તો ગળદરાના ખૂણાની ખોડિયારનો માગી લે. પાલવનો શેડો આમ કરીને માની સામે પાંથર્યો. માં જુનાગઢમાં બધું છે, હોળ હોરઠ 13 ભરજુ. એક કહેતા 21 સિપાહીઓ દાસ બધા હાજર. મારી આ ખોળો રહ્યો, આમાં પગલીનો પાડનાર નથી, મારે પગલીનો પાડનાર જોઈએ છે. મારી આ એક ખોડિયારે સોમલદેવ પરમારને કીધું, બેટા પેલા હું પૂછું એનો મને જવાબ દે, તારા વરસ કેટલા થયા? આંગળીઓના વેઠા ગણી અને માની સામે જોઈને 2 હાથ જોડીને કીધું, મારી વરસ તો મારે 80 ના 8 થયા. મારી વરહ મારે 80 ના 8 થયા છે. પાપીનું પરજળી માથે આવ્યા, ભીંડી વર્ણા વાળ, બુઢા પડમાં માગું દીકરો મન ખાનારો દે હવે ખોડી. મારી 80 ના 8 વર્ષ થયા. બેટા 80 ના 8 વર્ષ સુધી તને કોઈ દી અહીંયા આવવાનો સમય જ ન મળ્યો. મારી 80 એમે પાખું વગરના પંખીડા છે. ધાનના ધનેરા છે, સ્વરૂપ કસોરું બને માવતર મારી ખોડિયાર કમાવતર ન થાય. અને તેથી મારી આ ખોડિયારે કીધું, બેટા દીકરો જોઈને તને દીકરો દઉં, પણ હું કહું એટલું કરીશ. મારી તું કે તો તારી દાસીને મેકેલ જુનાગઢમાં અને જુનાગઢના ધણી રાજા કવાટને કહે છે કે વરરાજો બની અંગની માથે પીઠી ચોળી, હાથે મીંડોળ બાંધી અને તારા માટે પાનેતર લેતો આવે. સોનાનો મોડિયો, સોનાનું મીંડોળ અને પીઠી. 80 ના 8 વર્ષે બુઢાપણમાં શરીરની માથે એકવાર પીઠી ચોળ ફરી, માથે મોડિયો, હાથે મીંડોળ. તું જુનાગઢનો ધણી છેડા છેડી બાંધીને સોરીના 4 ફેરા ગળદરાના ઘાટ માથે ફરો. 4 ફેરા ફરીને મોડિયો મીંડોળ મારી ખોડિયારના ચરણે સોડ. અને જો 9 મહિના 13 દીએ 80 ના 8 વર્ષે દીકરો ન દો તું મોમડિયાની ખોડિયા.
ખોડિયારની વાર્તાના 7 ભાગ આવે. હજી આપણે એક જ ભાગ પૂરો કર્યો. કાલે હાંજના 5 વાગે તો વાર્તા નો પૂરી થાય. કરવી છે? આ એમ તૈયાર છે? તમે તૈયાર? પછી મારી કિલોમીટર ચડશે, બિલ બને ત્યારે ખબર. એ મોટા એ ભાઈ નું ફરમાશ છે, એની વાર્તા કહ્યું તે ભાઈ ભાગી ગયા લ્યો. હા દોડામ દોડ વેવો અમારે હામાં. હા કોઈની કુળની માતા ચામુંડા હોય, મોમાઈ હોય, ખોડિયાર હોય, મેલડી કોઈને કળ માતા નો હોય. મેલડી સડાવ દેરા તરીકે પૂજાતી હોય. પણ વિશ્વમાં મેલડી એક જ એવી દેવ છે. મેલડી એમ કે કાળા માથાના માનવી, હું મેલડી કોઈના બાપની જાગીરી નથી. દડી પડી મેદાનમાં જો ચાહે